વેચે, પણ એની લાઈવ કરે ઈ. તો મેં એકવાર તો હું અમેરિકા હતી ને મેં જોઈ હતી એની લાઈવ, તો એટલે આમ ગઈ નહોતી લાઈવમાં, પણ મને એને મોકલ્યું હતું તો 1000 ઉપર એને લાઈવમાં. મેં કીધું વાહ, લાઈવ એની વાયરલ થઈ જાય, ઘણા વિડીયોમાં એમ થઈ જાય. અહીં તો લાઈવ તો શું વિડીયો નથી થતા વાયરલ, લાઈવમાં તો 1-2 હોય બસ. હવે મને તો કંઈ ઇંગ્લિશમાં આવડે નહીં, કંઈ ખબર પડે નહીં, તો મેં કીધું મને મોકલું બિચારે, પણ મેં કીધું મને તો ભાઈ એમાં કાંઈ સમજાય નહીં. કોઈને ત્યાં તમારે આવડતું હોય ને એને કયો તો થાય. એવું છે. આને તો સરસ જાય છે લાઈવ દર વખતે. એ ગુજરીમાં જાય ને, ડુંગરપુર ને એમ બધે ગામડે ગામડે જાય, તો ત્યાં લાઈવ કરે ચાલુ. બધું વેચે ને, ઘરનો સામાન વેચે, પ્લાસ્ટિકનું બધી વસ્તુ. લાઈવમાંથી કેમ પ્રોબ્લેમ થાય, કઈ રીતે? એને તો લગભગ અત્યારે 15,000 થઈ ગયા હોય તો ખબર નહીં હોય ને, 14,000 ઉપર હતા સબસ્ક્રાઈબર. મને એમ કહેતા કે કોઈના વિડીયોમાં જવાય નહીં કે, અને કોઈને ઓલું કરાય નહીં, કે આવું હોય બધાય આવે. તો એની ચેનલ મોનિટાઈઝ હાફ મોનિટાઈઝ હતી ત્યાં સુધી તો વાંધો ના આવ્યો. થંબનેલ મૂકે તેમાંથી. પછી તો એને બિચારાને મોનિટાઈઝ થઈ ગઈ, તો 3 મહિનામાં ડિમોનિટાઈઝ થઈ ગઈ. નિરાશ થઈ ગયો બિચારો. મજૂરી કરે છે ને બધું કામ કરતો જાય, દુકાનમાં જાય, 2-3 કલાકનો વધારે ટાઈમ હોય. વહેલો આવી ગયો ને ગુજરીમાંથી, તો ત્યાં એને ગામમાં દુકાન છે ત્યાં જાય. તો થંબનેલમાં તો હું તો ગાર્ડનનું મૂકું છું તો વાંધો નહીં ને. ક્યારેક ફોટો હોય મારો તો એ મૂકી દઉં. અને હવે તો આ 2 કલાક 3 કલાક મારે લાઈવ રહીને, ક્યારેક રહી જાય, ટકી જાય તો 2 થી 3 કલાક જ મળે છે ઓલામાં, તો બાકી કંઈ નહીં. કોઈ બીજાનું નથી, નહીં મૂકવાનું. હા, બીજાનું તો નથી મૂકતો એ ભાઈ, તો બિચારા બીજાને નથી મૂકતો, પોતાનું જ મૂકે છે. છોકરો બહુ ડાયો છે, આમ સીધો છે, પણ ઇંગ્લિશમાં બિચારાને મારી જેમ કંઈ આવડતું નથી. તો એને આખી એની ચેનલ છે ને ગુજરાતીમાં કરી હતી, ગુજરાતીમાં બધું આવ્યું હતું. તો એને કીધું હતું કે તમારે કંઈ આમાં પ્રોબ્લેમ, તમારે શું કહેવાય, ફરિયાદ તમારે કાંઈ કરવી હોય તો કરો, કે એને કાંઈ આવડતું નહોતું તો શું કરે. એને કોપીરાઇટ લખ્યું હતું એના એલાનું. તૃપ્તિ હવે સૂવું હોય તો સૂઈ જા. મ્યુટ કરી દઉં છું લાય, તો સૂઈ જા સૂવું હોય તો.